નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સમાં નવા પોઈન્ટ તરફ આગળ જઈએ. મિત્રો, જો કે આ નવો પોઈન્ટ નથી, પણ આપણે નવો પોઈન્ટ એટલા માટે એના નવા પોઈન્ટ તરીકે લીધેલો છે કે અમુક એવા પ્રકારના કેપેસિટરોના જોડાણના દાખલા આવશે અથવા તો MCQ આવશે કે જેને સોલ્વ કરવા માટે તમારી ચીલાચાલુ જે મેથડો છે એ અનુકૂળ નહીં આવે. એના માટે કંઈક અલગ મેથડથી તમારે સોલ્વ કરવા પડશે. જેમ કે અહીંયા આગળ એક મેં MCQ મૂકેલો છે અથવા તો એક દાખલો મૂકેલો છે. એક કેપેસિટરનું નેટવર્ક છે જેની અંદર તમે ટોટલ કેપેસિટરો ગણો તો કેપેસિટર થાય છે 1 માઇક્રોફેરાડેનું, એક છે 3 માઇક્રોફેરાડેનું, એક છે 4 માઇક્રોફેરાડેનું, એક છે 6 માઇક્રોફેરાડેનું અને એક છે 2 માઇક્રોફેરાડેનું. હવે આખી જે રચના બની, આખો જે પરિપથ બન્યો છે એ પરિપથમાં અહીંયાથી એક છેડો એ લીધેલો છે અને આ બાજુથી એક છેડો B લીધેલો છે. હવે તમને પ્રશ્નમાં એવું પૂછવામાં આવશે કે આવા પરિપથ, આવા જે નેટવર્ક બને છે એ નેટવર્કના A અને B આ બંને બિંદુઓ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો. ફરીથી જુઓ કે એક નેટવર્ક આપી દીધેલું છે, નેટવર્કમાં બે બિંદુઓ A અને B આપી દીધેલા છે. તમારે શોધવાનું છે A અને B આ બંને બિંદુઓ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ. સિમ્પલ. આવી રીતે તમે આગળ આવી સર્કિટો ભણી ગયેલા છો કે માની લો કે અહીંયા આગળ એક કેપેસિટર હોય, આ જગ્યાએ બીજું કેપેસિટર હોય, આ જગ્યાએ પોઈન્ટ A હોય, આ જગ્યાએ પોઈન્ટ B હોય. ચલો, આનું કેપેસિટર C1 બરાબર 1 માઇક્રોફેરાડે લઈ લઉં, આનું C2 બરાબર 2 માઇક્રોફેરાડે લઈ લઉં. હવે જો તમને એમ પૂછવામાં આવે કે ભાઈ આ પરિપથનું સમતુલ્ય કેપેસિટન્સ મેળવો, તો આ પરિપથનું સમતુલ્ય કેપેસિટન્સ તમે એકદમ ઇઝીથી મેળવવાના છો. કેમ? કારણ કે A અને B બિંદુઓ જે તમે આ બંને છેડા ઉપર વિચાર્યા છે એ બંને બિંદુઓને તમે જો આ જગ્યાએ વિચારી દો A અને B, તો આ બંને બિંદુઓની વચ્ચે આ જે બંને કેપેસિટરો છે એ સમાંતરમાં છે અને સમાંતરમાં હોવાથી સમાંતર માટેના સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર આપણે જાણીએ છીએ કે C ઇક્વિવેલન્ટ બરાબર C1 પ્લસ C2. આ સૂત્રનો ઉપયોગ કરીને તમે આસાનીથી આ બંનેનો સરવાળો કરીને સમતુલ્ય કેપેસિટન્સ શોધી શકો. તો આ એક એવી રચના હતી કે એકદમ ઇઝી હતી કે જેના અંદર તમે જોઈને તરત જ કહી શકતા હતા કે ભાઈ બંને કેપેસિટરો સમાંતરમાં જોડેલા છે, તો આસાનીથી તમે સમતુલ્ય કેપેસિટન્સ શોધી શકતા હતા. પણ આવા પ્રકારનું કોઈ પરિપથ આપ્યું હોય તો પછી તમે નક્કી કરો ચલો કયા સમાંતરમાં થશે ને કયા શ્રેણીમાં થાય. એટલે ઘણા કહેશે કે ભાઈ આ બંને સમાંતરમાં, આ બંને સમાંતરમાં, એની સાથે આ 3 શ્રેણીમાં. ખોટી વાત. સમાંતરમાં થતા બંને કેપેસિટરો ફક્ત કેપેસિટરો સાથેનું જ જોડાણ હશે. જેમ કે આ કેપેસિટર આની સાથે સમાંતરમાં છે, પણ જો આનો એક છેડો સીધો આની સાથે છે, આનો એક છેડો સીધો આની સાથે છે. એવી જ રીતે જો તમે આના બંનેને સમાંતરમાં કહેતા હોય તો આનો એક છેડો તો સમાંતરમાં છે પણ આનો બીજો છેડો પાછા બીજા કેપેસિટરની સાથે આવી ગયો, તો આ બંને કેપેસિટરો સમાંતરમાં કહેવાય નહીં. સેમ એવી રીતે જો તમે આ બંનેની વાત કરતા હોય તો આ છેડો તો ચલો બંને કેપેસિટરનો કોમન છેડો છે, પણ આ બીજો જે છેડો રહ્યો એ કોમન છેડો નથી, વચ્ચે એક કેપેસિટર આવી જાય છે, માટે એના પણ સમાંતર જોડાણ કહેવાની. તો હવે આવા પ્રશ્નનું સોલ્યુશન કેવી રીતે કરવું કે જેની અંદર ટોટલ 5 કેપેસિટરો છે. આ 5 કેપેસિટરોમાંથી 4 કેપેસિટરો ભેગા થઈ એક બંધ ગાળો રચે છે અને વચ્ચે એક 4 માઇક્રોફેરાડે કેપેસિટર બંનેની વચ્ચે જોઈન્ટ કરેલું છે. તો આવા પ્રકારની રચનાનું સમતુલ્ય કેપેસિટન્સ કેવી રીતે શોધ્યું? તો આના માટેની એક ઇઝી રીત છે. જો 5 કેપેસિટરો ભેગા થઈ અને કોઈ પરિપથ બનાવતા હોય તો બને ત્યાં સુધી 5 કેપેસિટરો ભેગા થઈ અને વિસ્ટન બ્રિજ બનાવતા હોય. હવે આ વિસ્ટન બ્રિજ શું છે તો એ સમજવા માટે આપણે અહીંયા આગળ એક મુદ્દો લઈ લઈએ, વિસ્ટન બ્રિજ. મિત્રો, વિસ્ટન બ્રિજ એ તો તમારા ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુતની અંદર અવરોધોના જોડાણની અંદર આવે છે. વિસ્ટન બ્રિજ એ નોર્મલી અવરોધોનું જે જોડાણ, આના પછીનું જે ચેપ્ટર છે પ્રવાહ વિદ્યુત, એની અંદર વિસ્ટન બ્રિજનો પોઈન્ટ ડિટેલમાં આવે છે. પણ હવે જ્યારે આપણે બોર્ડની એક્ઝામ આવે, એ બોર્ડની એક્ઝામની અંદર કેપેસિટરોનું આવા પ્રકારનું જોડાણ આપી દીધેલું હોય, હવે તમારે એનું સોલ્યુશન કરવાનું હોય તો તમે એ વિસ્ટન બ્રિજનો ઉપયોગ આ ચેપ્ટરમાં કરી શકો છો. બરાબર છે? તો વિસ્ટન બ્રિજ આ જે નેટવર્ક છે એનો સોલ્યુશન વિસ્ટન બ્રિજની મદદથી કરવા માટે આપણે વિસ્ટન બ્રિજનું નેટવર્ક કોને કહીશું એ સમજીએ. તો મિત્રો, આ પોઈન્ટને આપણે જીનિટના પોઈન્ટ તરીકે લઈ શકીએ. તો આ જે મુદ્દો છે જીનિટના મુદ્દા તરીકે લઈ લો અને વિસ્ટન બ્રિજ નેટવર્ક પહેલાં સમજવાનો પ્રયત્ન કરીએ કે વિસ્ટન બ્રિજ નેટવર્ક શું છે. તો વિસ્ટન બ્રિજ નેટવર્ક એ આવા પ્રકારનું નેટવર્ક હોય છે કે જેની અંદર ટોટલ 5 કેપેસિટરો હોય છે.
અને 5 કેપેસિટરો આ પ્રકારના જોડાણથી જોડાયેલા હોય. ક્લિયર? તો આ વિસ્ટર્ન બ્રિજ નેટવર્કની એક રેખાકૃતિ છે, જે કોમન વિસ્ટર્ન બ્રિજ માટેની આવી રેખાકૃતિ બનેલી છે. હવે નોર્મલી વિસ્ટર્ન નામના વૈજ્ઞાનિકે આ સર્કિટ માટેની જે પદ્ધતિ હતી એ શોધી હતી, માટે એને વિસ્ટર્ન બ્રિજ તરીકે ઓળખવામાં આવે છે. વિસ્ટર્ન બ્રિજ નેટવર્કમાં તમે જો ધ્યાનથી જોશો તો ટોટલ 4 કેપેસિટરો એવા છે, C1, C2, C3 અને C4. આ 4 કેપેસિટરોથી આખો પરિપથનો એક બંધ ગાળો રચાય છે. C1, C2, C3 અને C4 આ 4 કેપેસિટરોની મદદથી એક આખો બંધ ગાળો રચાય છે. આ જે બંધ ગાળો રચાયો એના આ બે છેડા, આ બંને છેડાના જે બિંદુઓ છે એને અહીંથી વાયર ખેંચી અને બે બિંદુઓને નામ આપી દીધું A અને B. તો આ 4 કેપેસિટરોથી એક બંધ ગાળો રચાયો. આ જે બંધ ગાળો રચાયેલો છે એના આ બંને બિંદુઓને આપણે નામ આપી દીધું છે A અને B. આ બંને બિંદુઓ સિવાયના બીજા જે બે બિંદુઓ છે એમાં વચ્ચે એક આપણે કેપેસિટર લગાડી દીધો છે, C5 કેપેસિટર. હવે વિસ્ટર્ન બ્રિજનો મોસ્ટ ઓફ ઉપયોગ શાના માટે થાય છે? તો વિસ્ટર્ન બ્રિજનો મોટા ભાગે ઉપયોગ આપેલો પરિપથ એ સમતુલ્ય કન્ડિશનમાં છે કે નહીં ચેક કરવા માટે. કેમ? શાના માટે આપેલો પરિપથને સમતુલ્ય છે કે નહીં ચેક કરવો પડશે? જો તમે આપેલો પરિપથ સમતુલ્ય છે કે નહીં ચેક કરી કાઢશો તો આ પરિપથથી એવો એક કેપેસિટર ગાયબ થઈ જશે કે જેના લીધે તમે આસાનીથી પછી આનું સમતુલ્ય કેપેસિટન્સ શોધી શકશો. ચલો, હું બોલ્યો એમાં તમને લગભગ સમજણ નહીં પડી, પણ હું થોડી પ્રેક્ટિકલી તમને સમજાવવાનો પ્રયત્ન કરું. વિસ્ટર્ન બ્રિજની ખાસિયત શું છે? તો વિસ્ટર્ન બ્રિજમાં એક એવું નેટવર્ક હોય છે કે જેમાં ટોટલ 5 કેપેસિટરો જોઈન્ટ કરેલા હોય છે. આ 5 કેપેસિટરોમાંથી જે બે છેડા A અને B કે જેના વચ્ચે તમારે સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનો છે, મારે A અને B આ બંને છેડા વચ્ચેનો સમતુલ્ય કેપેસિટન્સ મેળવવો છે. તો જે બે છેડા વચ્ચેનો તમારે સમતુલ્ય કેપેસિટન્સ મેળવવાનો હોય એ બંને છેડાને બાહ્ય રીતે સપ્લાય સાથે જોઈન્ટ કરી દેવાના. આ બંને છેડાને બાહ્ય રીતે કોઈ સપ્લાય સાથે જોઈન્ટ કરી દેવાના 20 વોલ્ટની બેટરી સાથે. ફરીથી કહું છું કે વિસ્ટર્ન બ્રિજમાં જે બંને બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય કેપેસિટન્સ મેળવવાનો હોય એ બંને બિંદુઓને બાહ્ય રીતે કોઈ બાહ્ય બેટરી સાથે જોઈન્ટ કરી દેવાના. હવે આવું કરવાથી શું થશે? તો આવું કરવાથી તમે વિચારો કે અહીંયા આગળ આપણે એક બેટરી લગાડેલી છે. આ બેટરીના વોલ્ટેજ V વોલ્ટ છે. હવે બેટરીના વોલ્ટેજ Vનો મતલબ શું થાય કે ધન ધ્રુવ ઉપર જો V વોલ્ટ હોય પ્લસ V વોલ્ટ, તો ઋણ ધ્રુવ ઉપર 0 વોલ્ટ હશે. તો જ બંને વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અથવા વોલ્ટેજ V વોલ્ટ મળશે. આ વોલ્ટ જો V વોલ્ટ હોય તો આ બિંદુ આગળનો વોલ્ટેજ પણ V વોલ્ટ હશે. તો આ 0 વોલ્ટ હોય તો આ બિંદુ આગળનો પણ વોલ્ટેજ 0 વોલ્ટ હશે. પણ આ બધું શા માટે કરવું પડ્યું? વિસ્ટર્ન બ્રિજનો ઉપયોગ શાના માટે કરીએ છીએ? બસ ફક્ત આપણને એટલી ખબર પડવી જોઈએ. તો વિસ્ટર્ન બ્રિજના અંદર એક ખાસિયત છે. જો આવા પ્રકારની 5 કેપેસિટરોથી બનતી કોઈ રચના હોય અને જો એ રચના વિસ્ટર્ન બ્રિજમાં સંતુલિત થતી હોય તો આ વિસ્ટર્ન બ્રિજ માટે કેપેસિટર C1 અને C3નો ગુણોત્તર, C1 અને C3નો ગુણોત્તર તથા C2 અને C4નો ગુણોત્તર, C2 અને C4 આ બંનેનો ગુણોત્તર જો એક સમાન થાય તો વિસ્ટર્ન બ્રિજ સંતુલિત સ્થિતિમાં છે એમ કહેવાશે. તો વિસ્ટર્ન બ્રિજ કેવો કહેવાય? સંતુલિત સ્થિતિમાં. હવે વિસ્ટર્ન બ્રિજ જો સંતુલિત સ્થિતિમાં હોય તો શું? તો જ્યારે વિસ્ટર્ન બ્રિજ સંતુલિત સ્થિતિમાં હોય ત્યારે વચ્ચેના ભાગનો આ જે કેપેસિટર છે, વચ્ચેના ભાગનો એટલે બિંદુ નામ આપી દઈએ, આ બિંદુને P નામ આપી દઈએ અને આ બિંદુને Q નામ આપી દઈએ. તો બિંદુ P અને Q આ બંને વચ્ચે રહેલો જે કેપેસિટર છે એ કેપેસિટરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0 વોલ્ટ થાય. ફરીથી કહું છું, વિસ્ટર્ન બ્રિજ નેટવર્કમાં જો C1 ભાગ્યા C3 અને C2 ભાગ્યા C4 આ બંનેનો ગુણોત્તર
અને આ બંનેનો ગુણોત્તર એ બંનેની કિંમત જો એક સમાન થાય તો વિસ્ટન બ્રિજ સંતુલિત સ્થિતિમાં છે એમ કહેવાય. અને જો વિસ્ટન બ્રિજ સંતુલિત સ્થિતિમાં હોય તો બિંદુ P અને Q વચ્ચે રહેલો જે કેપેસિટર છે એ કેપેસિટર ઉપરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0 વોલ્ટ થાય. હવે વિચારો કે કોઈ કેપેસિટર હોય તમારી પાસે, અહીંયા આગળ કોઈ કેપેસિટર લગાડેલું છે. હવે આ જે કેપેસિટર રહ્યું એ કેપેસિટરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0 વોલ્ટ છે. તો તફાવત 0 વોલ્ટ ક્યારે હોઈ શકે કે માની લો કે આ પ્લેટ ઉપર વોલ્ટેજ 6 વોલ્ટ હોય તો બીજી પ્લેટ ઉપર કેટલા વોલ્ટેજ રાખવું કે જેથી બંનેનો તફાવત 0 વોલ્ટ થાય? તો સ્વાભાવિક છે કે 6 વોલ્ટ હોવા જોઈએ. જો આના 6 વોલ્ટ હોય તો આના પણ 6 વોલ્ટ હોવા જોઈએ. અને મિત્રો આપણે આગળ પણ ભણી ગયેલા છીએ કે આ જો બેટરીનો આ ધ્રુવ કે જેના ઉપરનો વોલ્ટેજ V વોલ્ટ હોય અથવા તો વિદ્યુત સ્થિતિમાન V વોલ્ટ હોય તો આ બિંદુ આગળનું પણ વિદ્યુત સ્થિતિમાન V વોલ્ટ હોય છે. એનો મતલબ વચ્ચેના ભાગમાં કોઈ પણ પ્રકારનો કોઈ પરિપથનો ઘટક જોઈન્ટ કર્યો નથી. એટલે કે કેપેસિટર નથી, રેઝિસ્ટર નથી, ઇન્ડક્ટર નથી. જો કોઈ પણ પ્રકારનો પરિપથ ના હોય તો વાયરના એક છેડા ઉપર જેટલો વિદ્યુત સ્થિતિમાન હોય એટલું જ વિદ્યુત સ્થિતિમાન બીજા છેડા ઉપર થાય. તો આનો મતલબ શું થયો કે આ પ્લેટ ઉપર 6 વોલ્ટ એટલે આ જગ્યાએ 6 વોલ્ટ, આ પ્લેટ ઉપર પણ 6 વોલ્ટ તો આ જગ્યાએ પણ 6 વોલ્ટ. હવે આ જગ્યાએ જેટલા વોલ્ટેજ એટલા વોલ્ટેજ આ જગ્યાએ, તો વચ્ચે પરિપથ છે જ નહીં એવું પણ તમે ધારણા કરી શકો આની જેમ. જો અહીંયા આગળ V વોલ્ટ, અહીંયા પણ V વોલ્ટ, એનો મતલબ વચ્ચે કોઈ જ પ્રકારનો પરિપથનો કોઈ ઘટક જોઈન્ટ કર્યો નથી, માટે બંને છેડા ઉપર વોલ્ટેજ એક સમાન. હવે આ કેપેસિટરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0 વોલ્ટ હોય એનો મતલબ આ જગ્યાએ 6 વોલ્ટ તો આ જગ્યાએ 6 વોલ્ટ, એનો મતલબ વચ્ચે કોઈ જ પ્રકારનો પરિપથનો કોઈ ઘટક નથી. તો આવી સ્થિતિમાં તમે વચ્ચેનો કેપેસિટરને અવગણી શકો. હવે વચ્ચેનો કેપેસિટરનો ઘટક હું અવગણી દઉં તો શું થાય? આનો શું ફાયદો? તો ચલો વિચારો કે આને હું અવગણી કાઢું તો હવે સર્કિટ કેવી રીતે બને? તો અહીં આગળ બનાવવાનો પ્રયત્ન કરીએ. વચ્ચેનું કેપેસિટર હું કાઢી દઉં તો શું થશે? તો ચેક કરીએ. ચલો, તો વિસ્ટન બ્રિજ આવા પ્રકારનો થશે. એ છેડો આ છે બી છેડો, આ છે C1, C2, C3 અને C4. શું કર્યું મેં કે વચ્ચેનો છેડો મેં અવગણી, વચ્ચેનું કેપેસિટર અવગણી દીધું. તમે વચ્ચેનું કેપેસિટર અવગણી દો તો શું હવે તમને ખબર પડે કે કયા શ્રેણી ને કયા સમાંતર થાય? તો હા, ચલો જુઓ, આ કેપેસિટરની વાત કરો તો આ કેપેસિટરનો આ પહેલો છેડો, આ બીજો છેડો, અથવા તો આ ડાબી બાજુનો, આ જમણી બાજુનો. બીજા કેપેસિટરની વાત કરો તો આ પહેલો છેડો, આ બીજો છેડો. આ કેપેસિટર માટે વાત કરીએ તો આ પહેલો છેડો, આ બીજો છેડો, અને આની વાત કરીએ તો આ પહેલો છેડો ને આ બીજો છેડો. હવે જુઓ કે સિમ્પલ રચના જુઓ કે મેં તમને કીધું હતું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ માટે. શ્રેણી જોડાણમાં ખાસિયત શું છે? આ બે કેપેસિટર રહ્યા, આ પહેલો છેડો, બીજો છેડો, પહેલો છેડો અને બીજો છેડો. સમાંતર માટે લઈ લઉં, આ પહેલો છેડો, બીજો, પહેલો અને બીજો. હવે શ્રેણી જોડાણમાં કનેક્શન કેવું થાય છે કે પહેલા કેપેસિટરનો બીજો છેડો અને બીજા કેપેસિટરનો પહેલો છેડો જો એકબીજા સાથે જોઈન્ટ હોય તો શ્રેણી જોડાણ કહેવાય. સમાંતર જોડાણમાં શું? બંને કેપેસિટરના પહેલા છેડા અને બંને કેપેસિટરના બીજા છેડા જોઈન્ટ હોય તો સમાંતર જોડાણ કહેવાય. હવે આના ઉપરથી તમે અંદાજ લગાડી શકો કે કયા શ્રેણી ને કયા સમાંતર થશે? તો દેખાય જ છે કે ઉપરની જો રચનાની વાત કરીએ તો આ જે કેપેસિટરનો બીજો છેડો આ કેપેસિટરના પહેલા છેડા સાથે જોઈન્ટ છે, માટે ઉપર આ બંને શ્રેણીમાં છે એમ કહેવાશે. તો બંને શ્રેણીમાં. નીચેનાની વાત કરીએ તો આનો બીજો છેડો આના પહેલા છેડા સાથે જોઈન્ટ છે, તો આ બંને પણ શ્રેણીમાં. આ બંને શ્રેણી રહ્યા એનું સમતુલ્ય કેપેસિટન્સ લઈ લો. ચલો આ બંનેનું ધારો કે સમતુલ્ય કેપેસિટન્સ લઈ લઉં તો સમતુલ્ય કેપેસિટન્સ, આ બંનેનું સમતુલ્ય કેપેસિટન્સ લઈ લઉં તો આ બંનેનું સમતુલ્ય કેપેસિટન્સ. આનું જે સમતુલ્ય કેપેસિટન્સ આવશે એ નંબરના છેડા સાથે જોઈન્ટ છે, તો આનો એ નંબરના છેડા સાથે જોઈન્ટ કરેલું છે. આ બંનેનું જે સમતુલ્ય કેપેસિટન્સ આવશે એ પણ એ છેડા સાથે, તો એ સમતુલ્ય કેપેસિટન્સ એ પણ એ છેડા સાથે જોઈન્ટ છે. આ બંનેનું સમતુલ્ય કેપેસિટન્સનો બીજો છેડો બી સાથે, તો આ બીજો છેડો એ બી સાથે જોઈન્ટ છે. અને આ બંનેના સમતુલ્ય કેપેસિટન્સનો બીજો છેડો બી સાથે, તો આનો પણ બીજો છેડો બી સાથે જોઈન્ટ
કરેલો છે। હવે ખબર પડી કે હવે કયું કનેક્શન થશે? તો સિમ્પલ દેખાય છે કે હવે આ બંને સમાંતરમાં થઈ ગયા, અને સમાંતરમાં થશે તો સમાંતર માટે સમતુલ્ય કેપેસિટન્સ શોધી કાઢો, તો આખી સર્કિટ માટેનું સમતુલ્ય કેપેસિટન્સ મળી ગયું। ખ્યાલ આવી ગયો? તો સમતુલ્ય કેપેસિટન્સ શોધવા માટે આપણે વિસ્ટન બ્રિજનો નોર્મલી ઉપયોગ કરીએ છીએ। તો વિસ્ટન બ્રિજની ખાસિયત એ છે કે જો C1 ભાગ્યા C3 અને C2 ભાગ્યા C4 થાય તો આખો પરિપથ સંતુલિત સ્થિતિમાં છે એમ કહેવાય। અને જો સંતુલિત સ્થિતિમાં થઈ જાય તો આવી સ્થિતિમાં વચ્ચે રહેલો કેપેસિટર અથવા તો કોઈ પણ ઘટક, ચાહે કેપેસિટર હોય, ઇન્ડક્ટર હોય, અવરોધ હોય કે ગમે તે હોય, જો C1 ભાગ્યા C3 અને C2 ભાગ્યા C4 આ બંનેનો ગુણોત્તર એક સમાન થઈ જાય તો વચ્ચેનો જે કેપેસિટર અથવા તો કોઈ પણ ઘટક છે એનું મૂલ્ય શૂન્ય થઈ જાય। કેમ? કારણ કે આ બાજુ જેટલો વિદ્યુત સ્થિતિમાન હશે એટલું જ આ બાજુનું થશે। શું કીધું? ફરીથી સમજો કે આ કેપેસિટરમાં C1 ભાગ્યા C3 અને C2 ભાગ્યા C4 આ ગુણોત્તર સમાન થાય તો આ વિસ્ટન બ્રિજ સંતુલિત સ્થિતિમાં છે એમ કહેવાય। અને સંતુલિત સ્થિતિ માટે વચ્ચેનો જે પણ ઘટક હશે એ વચ્ચેના ઘટકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0 વોલ્ટ થઈ જાય। 0 વોલ્ટનો મતલબ શું કહેવાય? કે આ બાજુના છેડા ઉપર જેટલો વોલ્ટેજ એટલો જ આ બાજુના છેડા ઉપર વોલ્ટેજ થાય। એનો મતલબ P બિંદુ આગળનો વોલ્ટેજ જો VP લઈ લઈએ અને Q બિંદુ આગળ, જો P બિંદુ આગળનો વોલ્ટેજ VP હોય અને Q બિંદુ આગળનો વોલ્ટેજ VQ હોય અથવા તો વિદ્યુત સ્થિતિમાન VQ હોય, તો આ 0 વોલ્ટનો મતલબ એ થાય કે P બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન અને Q બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન એક સમાન થઈ ગયું, માટે કેપેસિટરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0 વોલ્ટ થયા। તો આ બંને કિંમત એક સમાન થઈ જશે। ખ્યાલ આવી ગયો? તો વિસ્ટન બ્રિજ માટે આ સૌથી મહત્વની બાબત આપણે યાદ રાખવાની। જો સાબિત કરવું હોય તો કરી શકાય છે, બરાબર? આપણી જરૂર આટલા પૂરતી હતી તો આપણે આટલા પૂરતું કરીએ છીએ, પણ જો તમારે એમ પૂછાય કે મારે સાબિત કરવું છે કે કેવી રીતે થશે, તો આપણે સાબિતીની મદદથી સાબિત કરીએ। ચલો આપણે સાબિત કરવાનો પ્રયત્ન કરીએ। આપણે ઊંધી રચના વિચારીએ। આપણે રચના શું વિચારી છે કે C1 ભાગ્યા C3 અને C2 ભાગ્યા C4 બંનેનો ગુણોત્તર એક સમાન તો વિસ્ટન બ્રિજ સંતુલિત સ્થિતિમાં, અને સંતુલિત સ્થિતિમાંનો મતલબ થાય VP અને VQ બંનેના વિદ્યુત સ્થિતિમાનની કિંમત એક સમાન। આપણે ઊંધું વિચારીએ। શું વિચારીએ? કે આપણે એવું વિચારીએ કે આપણી પાસે એવો એક વિસ્ટન બ્રિજ છે કે જેના P બિંદુ આગળ અને Q બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન એક સમાન છે। ઊંધું લઈ અને આ સાબિત કરવાનો પ્રયત્ન કરીએ। આપણે આના ઉપરથી તો આ મેળવી દીધું, પણ ઊંધું લઈ અને આ મેળવવાનો પ્રયત્ન કરીએ। આપણે એવું માની લઈએ કે આપણી પાસે જે કેપેસિટર છે જે પરિપથ છે એ પરિપથના P બિંદુ અને Q બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એક સમાન છે। તો અહીંયા લખીએ, અહીં ધારો કે VP બરાબર VQ છે। VP બરાબર VQ લઈ લો। VPની કિંમત અને VQની કિંમત એક સમાન છે। ચલો માની લઈએ કે VP બરાબર આપણે કોઈ કિંમત X લઈ લઈએ, એટલે કે P બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન આપણે X લઈ લઈએ, અથવા તો તમે VP પણ રાખી શકો। જો VPની કિંમત X હોય તો VQની કિંમત પણ X થશે। અહીં આગળ લખી દઈએ, VP બરાબર VQ બરાબર કોઈ વિદ્યુત સ્થિતિમાન X આપણે ધારી દીધેલું છે। ખબર પડી કે નહીં? VPની કિંમત X ધારી દીધી અને VQની કિંમત પણ આપણે X ધારી દીધી છે। આપણે સાબિત કરવું છે કે આપણે એવી ધારણા કરી કે P બિંદુ આગળ અને Q બિંદુ આગળના વિદ્યુત સ્થિતિમાન એક સમાન છે એવી ધારણા કરી। એ ધારણાનો ઉપયોગ કરીને આપણે સાબિત કરીએ કે C1 ભાગ્યા C3 બરાબર C2 ભાગ્યા C4। તો એ સાબિત કરવા માટે આ જે બંને છેડા હતા એને જે બાહ્ય વોલ્ટેજ, બાહ્ય બેટરી સાથે જે જોડાણ કરેલું છે એ બાહ્ય બેટરીનો જો અંદર ઉલ્લેખ કરીએ તો આ જે બેટરી છે એનું વોલ્ટેજ V વોલ્ટ છે। એનો મતલબ એ થાય કે ધન ધ્રુવ પર જો +V વોલ્ટ હોય તો ઋણ ધ્રુવ પર 0 વોલ્ટ છે। હવે આ જગ્યાએ જો +V વોલ્ટ હશે તો આ જગ્યાએ પણ +V વોલ્ટ થશે। આ જગ્યાએ 0 વોલ્ટ હશે તો આ જગ્યાએ પણ 0 વોલ્ટ થશે। ચલો આપણે વિદ્યુત ભારની વાત કરીએ કે આ બેટરીમાંથી ધારો કે Q જેટલો વિદ્યુત ભાર નીકળે છે, તો અહીંયા સુધી આવતા Q જેટલો જ વિદ્યુત ભાર હશે। આ જગ્યાએ પણ Q જેટલો વિદ્યુત ભાર હોવાનો, આ Q વિદ્યુત ભાર અહીંયા આવે છે। હવે આ Q વિદ્યુત ભાર આગળ જતા બે ભાગમાં વહેંચાશે। અમુક વિદ્યુત ભાર આ બાજુ જશે તો અમુક વિદ્યુત ભાર આ બાજુ આવશે। માની લઈએ કે આ જગ્યાએ જે વિદ્યુત ભાર જાય છે એની કિંમત Q1 છે
આ જગ્યાએ જે વિદ્યુત ભાર જાય છે એની કિંમત Q2 છે. તો હવે જુઓ કે આ બંને આપણે અહીંયા ધારણા શું કરેલી છે કે VP બરાબર VQ. VP અને VQ સમાન ક્યારે થાય કે વચ્ચે કોઈ પણ પ્રકારનો પરિપથ જોઈન્ટ કરેલો ના હોય, એટલે વચ્ચે કોઈ પણ પ્રકારનો કેપેસિટર, અવરોધ કે એવો કોઈ પણ પરિપથનો ઘટક જોઈન્ટ ના હોય. હવે પરિપથનો કોઈ પણ ઘટક જોઈન્ટ ના હોય તો આવી સ્થિતિમાં C1 અને C2 બંને શ્રેણીમાં થાય. આવી રીતે જો આ બંનેના વિદ્યુત સ્થિતિમાન એક સમાન હોય તો આની સમતુલ્ય રચના આવી રીતે બનશે. આ છે C1, C2, C3 અને C4. હવે જુઓ કે જો VP અને VQ આ બંનેના વિદ્યુત સ્થિતિમાન એક સમાન હોય એનો મતલબ વચ્ચે કોઈ પ્રકારનું કેપેસિટન્સ નથી જેને આપણે અવગણી શકીએ. જો કેપેસિટન્સ કાઢી નાખો તો આ પ્રકારની રચના થાય. હવે આવી સ્થિતિમાં જો અહીંયાથી Q જેટલો વિદ્યુત ભાર જતો હોય તો આ જગ્યાએ પણ Q આવશે, તો આ જગ્યાએ Q1 વિદ્યુત ભાર થશે, તો આ જગ્યાએ થશે Q2. હવે શ્રેણી જોડાણની ખાસિયત શું છે કે શ્રેણી જોડાણમાં આવેલા બધા જ કેપેસિટર કે જેના ઉપર વિદ્યુત ભાર એક સમાન હોય, તો આ કેપેસિટરમાં જો Q1 વિદ્યુત ભાર જતો હશે તો આમાં પણ Q1 જ વિદ્યુત ભાર જવાનો છે. જો આ જગ્યાએ Q2 વિદ્યુત ભાર જતો હોય તો આના અંદર પણ Q2 વિદ્યુત ભાર જ જવાનો છે. આ બિંદુનું નામ આપેલું છે P બિંદુ કે જેના ઉપરનો વિદ્યુત સ્થિતિમાન X છે. આ જે બિંદુનું નામ આપ્યું છે Q બિંદુ જેના ઉપરનો વિદ્યુત સ્થિતિમાન છે આપણે એ પણ X, બંનેના વિદ્યુત સ્થિતિમાન એક સમાન લઈ લીધેલા છે. આપણે સાબિત કરીએ C1 ભાગ્યા C3 બરાબર C2 ભાગ્યા C4. તો સૌથી પહેલાં આપણે AP ભાગ માટેની વાત કરીએ. સૌથી પહેલાં આપણે વાત કરીએ AP વિભાગ માટે. તો અહીંયા લખીએ કે AP વિભાગ માટે. ચલો AP વિભાગ માટેનો પહેલાં વોલ્ટેજ શોધી કાઢીએ. AP વિભાગમાં વિદ્યુત સ્થિતિમાન કેટલું છે એ શોધવાનો પ્રયત્ન કરીએ. મારે AP વિભાગમાં રહેલા કેપેસિટરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવવો છે. તો કેવી રીતે મેળવીએ? તો આપણે સૂત્ર આગળ ભણી ગયેલા હતા કે C બરાબર Q ભાગ્યા V. આ સૂત્રનો ઉપયોગ કરીએ તો એ સૂત્ર પ્રમાણે લખીએ તો AP વિભાગમાં જે કેપેસિટર આવેલું છે જેનું મૂલ્ય C1 બરાબર AP વિભાગમાંથી જતો વિદ્યુત ભાર Q1 ભાગ્યા આ AP વિભાગનો વિદ્યુત સ્થિતિમાન. ચલો AP વિભાગના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થશે? AP છેડાના આ AP જે આટલો AP વિભાગ રહ્યો અથવા તો AP વિભાગમાં રહેલું જે કેપેસિટર છે એના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થશે? તો જુઓ કે અહીંયાથી V વોલ્ટ હતા તો આ જગ્યાએ પણ V વોલ્ટ થયા, તો આ જગ્યાએ પણ V વોલ્ટ હશે, એટલે કે આ પોઈન્ટ રહ્યું, આ પોઈન્ટ આગળ V વોલ્ટ હશે, તો આ પોઈન્ટ આગળ 0 વોલ્ટ હશે, તો જ બંને છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન V થશે. કેપેસિટર બેટરીનો વોલ્ટેજ Vનો મતલબ આ જગ્યાએ V હોય આ પ્લેટ, તો આ પ્લેટ 0 વોલ્ટવાળી હશે. તો જો હવે આ બંને આ કેપેસિટરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવવો છે. તો આ પ્લેટ છે V વોલ્ટવાળી, આ પ્લેટ છે X વોલ્ટવાળી, તો બંને વચ્ચેનો તફાવત કેટલો થશે? તો તફાવત થશે V માઇનસ X. ખબર પડી કે નહીં? બંને વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? આ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન V, આ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન X, તો તફાવત કેટલો થશે? તો તફાવત થશે V ઓછા X જેટલો. ક્લિયર? આ જે રચના રહી એમાંથી આપણે V ઓછા X અથવા તો એક કામ કરીએ V ઓછા X ને કરતા બનાવીએ. તો V ઓછા X બરાબર તો Q1 ભાગ્યા C1 થયા. ક્લિયર? સેમ આપણે વિભાગ લઈએ AQ વિભાગ. તો AQ વિભાગ માટે ચલો AQ વિભાગ માટે સેમ કેપેસિટન્સ શોધવું છે આ જગ્યાએ. ચલો એનું કેપેસિટન્સ શોધવાનો પ્રયત્ન કરીએ. તો એનું કેપેસિટન્સ એના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવવાનો પ્રયત્ન કરીએ. તો હવે આ જે AQ વિભાગ રહ્યો એ AQ વિભાગમાં રહેલા કેપેસિટરનું કેપેસિટન્સ C3 છે.
એના અંદર જતો વિદ્યુત ભાર Q2 છે, તો આ બંને છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળી જશે સેમ સૂત્રની મદદથી. ચલો સી બરાબર સી તરીકે કયું કેપેસિટર આવશે? ત્રીજા નંબરનું, તો C3 બરાબર આ જે લાઈન રહી EQ વિભાગ એના અંદર રહેલું જે કેપેસિટર કે જેના ઉપરનો વિદ્યુત ભાર તેની કિંમત છે Q2 છેદમાં આ બંને છેડા વચ્ચેનો આ કેપેસિટરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો આ છેડા ઉપરનું વિદ્યુત સ્થિતિમાન V, આ છેડા ઉપરનું વિદ્યુત સ્થિતિમાન X, તો થશે V ઓછા X. આમાંથી પણ V ઓછા X ને કરતા બનાવીએ. ધેરફોર V ઓછા X બરાબર Q2 ભાગ્યા C3. આને આપણે કહીએ સમીકરણ 1 અને આને કહીએ સમીકરણ 2. સમીકરણ 1 અને 2 આ બંને સમીકરણોને સરખાઈએ, કારણ કે બંને V ઓછા X ના સમીકરણ છે ને, તો બંનેને સરખાઈએ. તો સમીકરણ 1 અને 2 સરખાવતા તો બંનેના એક બાજુના પદ એક સમાન છે, તો શું લખાશે? Q1 ભાગ્યા C1 બરાબર Q2 ભાગ્યા C3. તો આ એક કિંમત મળી. આમાં તમે ગુણોત્તરના સ્વરૂપમાં પણ લખી શકો. કેવી રીતે? Q2 આ બાજુ લાવો, C1 ને પેલી બાજુ લઈ જાઓ, તો Q1 અપોન Q2 બરાબર C1 અપોન C3. આપણે એક કિંમત લાવ્યા. સેમ આવી રીતે હવે વિભાગ લઈએ P, અને આ બિંદુ હતું B બિંદુ, સોરી. હવે આપણે લઈએ જેમ AP વિભાગ લીધો અને AQ વિભાગ લીધો એવી રીતે PB વિભાગ લઈએ અને QB વિભાગ લઈએ. હવે એ બંને વિભાગ માટે મેળવવાનો પ્રયત્ન કરીએ. વિભાગ PB માટે, ચલો આ વિભાગ માટે સેમ કે આ વિભાગની અંદર જતો વિદ્યુત ભાર Q1, આ વિભાગમાં રહેલા કેપેસિટરનું કેપેસિટન્સ C2, તો આ વિભાગમાં રહેલા કેપેસિટરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવીએ. તો સૂત્ર લઈએ C બરાબર Q ભાગ્યા V. C તરીકે થશે C2 બરાબર Q તરીકે થશે Q1 ભાગ્યા V તરીકે X ઓછા 0, કારણ કે આ બંને છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય છે? આ છેડા ઉપરનો છે X, આ છેડા ઉપરનું છે 0, તો X ઓછા 0, તો X લખી શકો. ક્લિયર? સેમ આવી રીતે લઈએ વિભાગ QB માટે. વિભાગ QB માટે ચલો આના માટે ફરીથી સેમ મેળવવાનો પ્રયત્ન કરીએ કે આ વિભાગમાં જતો વિદ્યુત ભાર Q2, આ વિભાગમાં રહેલા કેપેસિટરનું કેપેસિટન્સ C4, તો આ વિભાગમાં રહેલા કેપેસિટરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવીએ. તો C4 બરાબર અંદર જતો વિદ્યુત ભાર Q2 છેદમાં બંને છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આનું વિદ્યુત સ્થિતિમાન X, આ છેડાનું વિદ્યુત સ્થિતિમાન 0 વોલ્ટ, તો X ઓછા 0 એટલે X. તો આ બંને સમીકરણમાંથી X ને કરતા બનાવીએ, આમાંથી પણ X ને કરતા બનાવો તો આવશે Q1 અપોન C2, આમાંથી પણ X ને કરતા બનાવો Q2 અપોન C4. બંને સમીકરણ એક સમાન થાય. ચલો આના ધારો કે આપણે એમ કહી દઈએ કે ત્રીજા નંબરનું સમીકરણ, આને કહીએ ચોથા નંબરનું સમીકરણ. તો સમીકરણ 3 અને 4 ને સરખાઈએ. સમીકરણ 3 અને 4 ને સરખાવતા તો શું થશે? X ની કિંમત નીકળી જશે, તો શું આવશે? Q1 અપોન C2 બરાબર Q2 અપોન C4. ધેરફોર ગુણોત્તર આ Q2 આ બાજુ લાવીએ, C2 પેલી બાજુ લઈ જઈએ, તો Q1 અપોન Q2 બરાબર C2 ભાગ્યા C4. ઓકે, તો હવે પહેલા ભાગ માટે જુઓ Q1 અપોન Q2 બરાબર C1 અપોન C3. બીજા ભાગ માટે જુઓ Q1 અપોન Q2 બરાબર C2 અપોન C4. તો બંને Q1 અપોન Q2ના ગુણોત્તર એક સમાન છે, તો જમણી બાજુના પદ બંનેમાં સરખાઈ શકીએ. તો ધેરફોર C1 અપોન C3 બરાબર C2 અપોન C4, કે જે આપણે ગુણોત્તર સાબિત કરવો હતો એ આપણે કરી શકીએ ઊંધી રીતે. કે જો કન્ડિશન આવી ધારી હતી, આ કન્ડિશન ધારી અને આપણે આ ગુણોત્તર મેળવવો હોય તો પણ મેળવી શકીએ. પણ ટૂંકમાં આપણે યાદ રાખવાનું છે કે જ્યારે
બંને કેપેસિટરોનું જોડાણ 5 કેપેસિટરો આપેલા હોય, આ 5 કેપેસિટરોના જોડાણ ઉપરથી પહેલાં તો વિસ્ટન બ્રિજ વિચારવાનું. વિસ્ટન બ્રિજ વિચારો અને વિસ્ટન બ્રિજની અંદર જો C1 અને C3નો ગુણોત્તર તથા C2 અને C4નો ગુણોત્તર એક સમાન થઈ જાય તો આવી સ્થિતિમાં વિસ્ટન બ્રિજ સંતુલિત સ્થિતિમાં બની જશે. જો વિસ્ટન બ્રિજ સંતુલિત સ્થિતિમાં બની જાય એટલે વચ્ચેના ભાગનો કેપેસિટર હોય કે અવરોધ હોય એને કાઢી જ દેવાનો. બસ આ સિમ્પલ રીત. વચ્ચેના ભાગને કાઢી દો તો આકૃતિ સિમ્પલ આવી થઈ જશે. તો આવી સ્થિતિમાં તમને ખબર પડે છે કે ભાઈ આ બંને શ્રેણીમાં તો બંને શ્રેણી હોય તો બંનેનું સમતુલ્ય કેપેસિટન્સ શોધી કાઢો. ઉપરનાનું સમતુલ્ય નીચેનાનું સમતુલ્ય એ બંને એકબીજા સાથે સમાંતરમાં થશે. પછી સમાંતર માટે સમતુલ્ય શોધી કાઢો તો એ અને બી બંને છેડા વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ મળી જશે. ક્લિયર? તો આ હતો વિસ્ટન બ્રિજનો નોર્મલી એક બેઝિક ખ્યાલ કે જે નોર્મલી તમારે આવે છે ચેપ્ટર નંબર 3માં, પણ આપણે સમજ્યા ચેપ્ટર નંબર 2ને ધ્યાનમાં રાખીને પણ મેળવવો હોય તો મેળવી શકીએ છીએ. ઓકે, હવે આપણો જે એક્ઝામ્પલ આપ્યો છે એ એક્ઝામ્પલ ઉપર આવવાનો પ્રયત્ન કરીએ. એક્ઝામ્પલમાં જો એક્ઝામ્પલમાં 5 કેપેસિટરોનું એક નેટવર્ક આપેલું છે, તો શું આ કેપેસિટરનું નેટવર્ક જે રહ્યું એ વિસ્ટન બ્રિજ બનાવતું હશે? પહેલાં વિચારો કે જો વિસ્ટન બ્રિજ બનાવવો હોય તો વિસ્ટન બ્રિજની પહેલી ખાસિયત એ છે કે 4 કેપેસિટરોથી એક બંધ ગાળો બનવો જોઈએ. ચલો બને છે કે નહીં ચેક કરો. તો 1, 2, 3 અને 4 આ 4 કેપેસિટરથી બંધ ગાળો બને છે. જેવો તમને ખબર પડી કે 4 કેપેસિટરથી બંધ ગાળો બને છે એટલે તરત જ તમારે આ જે સર્કિટ રહે એનો વિસ્ટન બ્રિજ તમારી રીતે બનાવી દેવાનો. તો પહેલાં તો વિસ્ટન બ્રિજ બનાવી દઈએ આપણે. તો આનું એક વિસ્ટન બ્રિજ આપણી રીતે એક નેટવર્ક બનાવીએ. ઓકે, વિસ્ટન બ્રિજમાં વચ્ચે પણ કેપેસિટર હતો જ, પણ આપણે ગણતરીમાં લેતા નથી. તો આ એક છેડો અને આ બીજો છેડો. તો વિસ્ટન બ્રિજ આપણે પહેલાં દોરી કાઢ્યો. આપણે એટલી ખબર પડી કે ભાઈ 5 કેપેસિટર છે, 5 કેપેસિટરનું જોડાણ આપી દીધેલું છે અને એમાંથી 4 કેપેસિટર એક બંધ ગાળો બનાવે છે. તો આટલી મને ખબર પડી એટલે મેં એક વિસ્ટન બ્રિજ દોરી દીધો. હવે વિસ્ટન બ્રિજમાં આપણે ચલો આ બિંદુ એ છે તો આ બિંદુને આપણે નામ આપી દઈએ બિંદુ P અને આ બિંદુને નામ આપી દઈએ બિંદુ Q. તો જો આ 4 બિંદુ કયા? A, P, B, Q. તો અહીંયા આગળ પણ 4 બિંદુ બતાવી દઈએ. A, P, B, Q. 4 દોરી દીધા. ઓકે, હવે ચેક કરીએ કે કયો કેપેસિટર કઈ જગ્યાએ હશે. તો અહીંયા દેખો કે આ છેડો એ છે, આ પોઈન્ટ એ, આના એ પણ કહેવાશે, આ બિંદુને એ બિંદુ. ઓકે, તો A અને P આ બંને બિંદુ વચ્ચે જે કેપેસિટર છે 1 માઇક્રોફેરાડેનું. તો A અને P બંને વચ્ચે જે કેપેસિટર છે 1 માઇક્રોફેરાડેનું થશે. પછી P અને B આ બંને બિંદુ વચ્ચે જે કેપેસિટર છે 3 માઇક્રોફેરાડે. તો P અને B વચ્ચેનું કેપેસિટર થશે 3 માઇક્રોફેરાડેનું. એ જ રીતે B અને Q આ બંને વચ્ચેનું કેપેસિટર 6 માઇક્રોફેરાડેનું. તો આ થશે 6 માઇક્રોફેરાડેનું. ત્યારબાદ Q અને A આ બંને બિંદુ વચ્ચેનું કેપેસિટર 2 માઇક્રોફેરાડેનું. તો Q અને A આ બંને વચ્ચેનું કેપેસિટર 2 માઇક્રોફેરાડેનું. ત્યારબાદ જુઓ P અને Q આ બંને વચ્ચે કેપેસિટર છે 4 માઇક્રોફેરાડે. તો P અને Q બંને વચ્ચેનું કેપેસિટર 4 માઇક્રોફેરાડેનું. આપણે શોધવું છે શું? A અને B વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ. તો આ બંને બિંદુઓ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ શોધવું છે. તો આને આપણે લઈ લો બેટરી સાથે. V વોલ્ટની બેટરી સાથે. થઈ ગઈ સિમ્પલ એકદમ. આમ તમે શરૂઆતમાં જ્યારે સર્કિટ જોઈ તો તમને કશી ખબર નથી પડતી કે કેવી રીતે જોડાણ હશે, બરાબર, આ સમાંતર છે કે શ્રેણીમાં. પણ જેવો આપણે વિસ્ટન બ્રિજનો કોન્સેપ્ટ ભણે તરત જ ખબર પડી કે ભાઈ આ જે નેટવર્ક છે 5 કેપેસિટરથી બને છે જેમાંથી 4 બંધ ગાળો બનાવે છે. તો તરત જ વિસ્ટન બ્રિજ બનાવી દીધો. વિસ્ટન બ્રિજ બનાવ્યા પછી હવે પહેલી શરત કઈ મૂકવાની? પહેલી શરત એ આવશે કે જો C1 અને C3નો ગુણોત્તર કરો અને C2 અને C4નો ગુણોત્તર કરો, આ બંનેની કિંમત એક સમાન આવી એનો મતલબ વચ્ચેનું કેપેસિટર ફેંકી મારો. ચલો અહીંયા જોઈએ. તો C1 અને C3, C2 અને C4 એનો ગુણોત્તર કરીએ. તો ચલો આપણે આને નામ આપી દઈએ C1, આને કહી દઈએ C2, આને કહી દઈએ C3 અને આને કહી દઈએ C4. આ છે C5. ક્લિયર? તો ગુણોત્તર કરીએ.
કે કેપેસિટરના જોડાણ એ વ્હિસ્ટન બ્રિજ બનાવતા હોવાથી C1/C3 બરાબર C2 ભાગ્યા C4 થાય છે કે નહીં, શરતનું પાલન થાય છે કે નહીં ચેક કરીએ. ચલો C1ની કિંમત 1 માઇક્રોફેરાડે, C3ની કિંમત થાય છે 2 માઇક્રોફેરાડે બરાબર C2 ભાગ્યા C4. C2ની કિંમત 3 માઇક્રોફેરાડે અને C4ની કિંમત 6 માઇક્રોફેરાડે. તો શું 1/2 બરાબર આ ઉડાડો તો 1/2 થઈ ગયા? ઓકે થઈ ગયા. તેનો મતલબ C1/C3 બરાબર C2 ભાગ્યા C4 હોવાથી આપેલ નેટવર્ક વ્હિસ્ટન બ્રિજ સંતુલિત સ્થિતિમાં છે એમ કહેવાશે. અને વ્હિસ્ટન બ્રિજ સંતુલિત સ્થિતિમાં આવી ગયો તો વચ્ચેનું કેપેસિટર કાઢી નાખો. હવે જે આકૃતિ બને છે એ દોરવાનો પ્રયત્ન કરીએ. તો આ કાઢી નાખું છું, બરાબર છે. ચલો ચેક કરીએ. તો વચ્ચેનું કેપેસિટર કાઢી અને રચના બનાવો. તો વચ્ચેનું કેપેસિટર જો કાઢી દઈએ તો જોડાણ આ પ્રકારનું થઈ જશે. આ છેડો છે A, આ છેડો છે B, આ પોઈન્ટ P, Q, આ 1 માઇક્રોફેરાડે, આ છે 3 માઇક્રોફેરાડે, આ 2 માઇક્રોફેરાડે અને આ છે 6 માઇક્રોફેરાડે. તો હવે સિમ્પલ નેટવર્ક થઈ ગયું. એમાં તમને દેખાય છે કે 1 માઇક્રોફેરાડે અને 3 માઇક્રોફેરાડે બંને શ્રેણીમાં છે. આ પણ નીચેના શ્રેણીમાં છે. તો શ્રેણીમાં હોવાથી પહેલાં એનું સમતુલ્ય કેપેસિટન્સ દોરી કાઢીએ પછી શોધી કાઢીએ. તો આ બંનેનું સમતુલ્ય કેપેસિટન્સ કરીએ તો આ પ્રકારનું થશે. આ બંનેનું સમતુલ્ય કેપેસિટન્સ કરીએ તો એ પણ આ પ્રકારનું થશે. ક્લિયર? આનું જે સમતુલ્ય કેપેસિટન્સનો એક છેડો A સાથે અને આનો પણ A સાથે, તો આનો છેડો અને આનો છેડો બંનેનો છેડો ભેગો કરી અને A સાથે જોઈન્ટ કરેલો છે. આના સમતુલ્યનો B છેડો અને આનો B છેડો ભેગો કરીને B સાથે, તો આનો પણ બીજો છેડો, આનો પણ બીજો છેડો ભેગો કરી અને B છેડા સાથે જોઈન્ટ કરેલો છે. હવે સમતુલ્ય મેળવીએ કે આનું સમતુલ્ય કેટલું થશે. ચલો આના સમતુલ્યને આપણે C' નામ આપીએ. તો C' બરાબર સીધું સૂત્ર મૂકી દઈએ શ્રેણી માટે. કયું? C1 C2/C1 + C2. C1 C2/C1 + C2. C1 તરીકે 1 × C2 એટલે 3/1 + 3. તો 3/4. તો આ બંનેનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું આવ્યું? 3/4. ચલો એ જ રીતે નીચેનાનું જે 2 કેપેસિટરો છે એનું સમતુલ્ય કેપેસિટન્સ મેળવીએ. તો આને C" નામ આપી દઈએ. તો C" બરાબર C3 અને C4 છે ને, તો C3 C4/C3 + C4. ચલો C3ની કિંમત 2 × C4 6/2 + 6. તો 6 દુ 12 ભાગ્યા 6 ને 2 8. ભાગ ઉડે તો ઉડાડો. 4 તરી 12 ને 4 દુ 8. ક્લિયર? તો આ ઉપરનું જે કેપેસિટરના સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય આવ્યું 3/4 અને આનું આવ્યું 3/2 માઇક્રોફેરાડે. હવે આ બંને તો સમાંતરમાં થઈ ગયા. તો સમાંતરમાં થાય તો સમાંતરનું ઇક્વિવેલન્ટ કેટલું થશે? તો સમાંતરનું ઇક્વિવેલન્ટ થયું C ઇક્વિવેલન્ટ બરાબર C' વત્તા C ડબલ ડેશ. C' એટલે ઉપરનું, તો 3/4 વત્તા C ડબલ ડેશ એટલે નીચેનું 3/2. લસા લઈ લઈએ. તો લસા 4 આવશે તો 3 એમના એમ. અહીંયા 2 વડે ગુણો તો 3 દુ 6 ભાગ્યા લસા 4. તો 6 ને 3 9/4. તો માઇક્રોફેરાડે. તો આ આવ્યો આપણો જવાબ. તો સમતુલ્ય કેપેસિટન્સ આટલું બનશે. જો તમારે દોરવું હોય તો દોરી શકો છો. આ બંનેનું સમતુલ્ય કેપેસિટન્સ એટલે આવી રીતે આ બિંદુ A અને આ બિંદુ છે B અને આ થયા C ઇક્વિવેલન્ટ અને એની કિંમત મળી 9/4 માઇક્રોફેરાડે. ક્લિયર? તો આ રીતે આપણે સિમ્પલ દાખલો છે, પણ થોડો કોન્સેપ્ટ જો તમને ખબર પડે તો તમે આસાનીથી તમે સોલ્વ કરી શકો છો. તો આજે આપણે આટલું રાખીએ છીએ.